જીગુ, એ જીગુ. શું છે બોલો. આયા છે ને અમે બે બેનપણીઓ ઘડીક શાંતિથી બેઠ્યું છે, એકાબીજાની વાતો કરીએ છીએ હસી ખુશીની, એટલે શાંતિથી બેહવા દેજો. મને હે ને કાઈ કામ નહીં ચિંતા. તને મારે કાંઈ કામ નથી સિંધુ, તને એક ખુશીના સમાચાર દેવા છે. મારા માટે અને ખુશીના સમાચાર હોય નહીં. કેમ, મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો તમારી ઉપર પૂરો છે, પણ આટલા વર્ષ થયા લગ્ન થયા ને તમે આવી રીતે મને પહેલી વાર કીધું તારા માટે ખુશીના સમાચાર, એટલે મને થોડીક અસર જ થાય છે. શું છે બોલો ખુશીના સમાચાર. તું કેદું નહીં કેતી ને મને કે રખડવા નથી લઈ જતા, રખડવા નથી લઈ જતા, તો હવે મટ થેલા ભરવા તૈયારી કરવા, આપણે હે ને ગોકુળ મથુરા જવાનું. જાવ ને હવે, ખોટું હું બોલો છો? તમારે જે કામ હોય ને કહી દો, આવા મસ્કા મારો માં ખોટા. મસ્કા નથી મારતો, હું હાસું જ કહું છું. મને તમારી ઉપર હસોડો વિશ્વાસ નથી. 15 વર્ષથી હું જોઉં છું. મને કોઈ દી તમે આપણે ગુજરાત બહાર નથી કાઢી, એમાં તમે મને ગોકુળ મથુરા હું તંબુરો લઈ જવાના. તમે જે તમારું કામ કરતા હોય ને કરો, મને અને ગોકળીને શાંતિથી વાતો કરવા દો. ગોકળી, આ શનિવારે તું નવરી હઈશું તો થોડુંક મારે લેવાનું છે ને, આપણે બેન લેવા જાવ. કેમ થા? જીગુ, હું હાસું કહું છું, તને હું મજાક લાગે છે? હું ખોટું બોલું છું? મારી વાતમાં તું થોડું ધ્યાન નથી દેતી ને મેરી ગોકળી હારે વાતું કરવા. મારે તમારું કાઈ નથી સાંભળવું, તમે જાઓ. જીગુ, હું હાસું કહું છું, તને મારી પર વિશ્વાસ નથી ને? હું તારા હમ ખાઈને કહું છું, બસ આપણે ગોકુળ મથુરા જવાનું છે. આસીન તમે મારા હમ ખાધા તો હવે મને વિશ્વાસ આવે. તમે પાકું કહો છો? મને છે ને નક્કી વિશ્વાસ ન થાવ તો તમે મને ગોકુળ મથુરા લઈ જાઓ. ગોકળી મને સીટીઓ ભરતો હું સપનું જ નથી જોતી ને. એ તારા હમ ખાઈને જીગર કઈ ખોટું ન બોલે. સીટિયા ભરવાની દીકરી, હવે તો વિશ્વાસ કર. પણ ગોકળી મને નક્કી એટલે નથી થાતું. 15 વર્ષ થયા હું જઈ બહાર જવાનું કહું ને તો મને ના જ પાડે છે, કાઈક ના કાઈક બાના બતાવી દે. અને આ ડાયરેક્ટ ગોકુળ મથુરા એટલે તું તો આવ કેવી ની છો જીગુડી? આટલું જીગર કહે છે તો હવે તો વિશ્વાસ કર. જીગર તો તમે મને અત્યારે લગી કીધું કેમ નહીં? આ ફાઇનલ કરી નાખ્યું, ટિકિટ લખાઈ નાખી, બધું નક્કી થઈ ગયું તો કેમ મને ન કીધું? અરે ગાંડી, મારે તને સરપ્રાઈઝ આપી હતી. આજે તારો ચહેરાનો હાવભાવ છે ને જોવો તો કેટલીક તને ખુશી થાય છે, એટલે મેં નોત કીધું. વાહ વાહ જીગર, આ મને સરપ્રાઈઝ આપીને મારી જિંદગીની બેસ્ટ સરપ્રાઈઝ હશે. કેટલા દિવસ જવાનું છે, ક્યારે જવાનું છે એ તો કયો? 1 અઠવાડિયું જવાનું છે અને 4 દિવસ પછીની ટિકિટ છે, એટલે મેડ તું તૈયારી કરવા, જે કઈ ખાવા પીવાનું લેવું મેડ બનાવવા, કપડા બપડા લેવા હોય બધું લઈ આય. જીગર મને વિશ્વાસ નથી આવતો. તમે મને સરપ્રાઈઝ આપીને મને એકદમ ખુશ કરી દીધી. આખી જિંદગી આમ ખુશ જ રહી છે, પણ હવે 4 દિવસ વધ્યા છે એટલે તૈયારી મેડ કરવા, અને મારે થોડુંક કામ છે ને એટલે હું જાઉં છું. થેન્ક યુ જીગર. હા ભાઈ, થેન્ક યુ ની દીકરી થામા આવે. ગોગડી મજા આવશે ગોકુળ મથુરા. એટલી ખુશ છું ને હું કે હું તને હું કહું, મારી પાસે શબ્દો નથી. બોલ, એટલી ખુશ થઈ ગઈ. હારું ને, તારા ભાઈ હારા ને ગોકુળ મથુરા જઈને ભગવાનના બધે દર્શન કરે તો થોડીક છે ને ત્યાંથી સદબુદ્ધિ લાગી જાય. જીગરભાઈ રે મગજ મારી ઓછી કરજે, ઓછું બાંધજે. ગોગડી, હું કાઈ બાંધતી નથી. તારો જીગરભાઈ જ બાંધવાની શરૂઆત કરે છે, એટલે તમારે મગજ મારી થાય છે. આઈ નવી વાત જવા દે, અને જે કાંઈ લેવા દેવાનું હોય ને એ મને કહેજે, એટલે હું મારી રીતે ઘરના કામ કરીને નવરી થઈને તાર ભેગી આવે. ટાણે નહીં કહેતી, હાલ ફટાફટ હાલ, મારે કામ હોય અને ટાણે જ ફોન કહે. વાંધો નહીં ગોગડી, હું છે ને હમણાં જ ઘરે જઈને બધું લિસ્ટ બનાવી નાખે, એટલે છે ને મને યાદ રહે. પછી હું તને ફોન કરે તો આપણે પેલા કપડા લઈ આવવાના થાય. હું જીગુબેન, હું હાલે છે? શાંતાબેન, હું હાલે? બે બેનપણીની વાતો કરીએ છીએ, અને એમાં એક આપણે જીગરે એવા સમાચાર દીધા ને કે અત્યારે મારે ખુશીનું કોઈ ઠેકાણું નથી. શું વાત છે? એવા બધા હારા સમાચાર આપ્યા? મને તો કે હું હારા સમાચાર છે? એ અમે ગોકુળ મથુરા જાય છે ફરવા, ઈ 8 દી લગી. વાહ જીગુ, તારા તો ભાઈ ખુલી ગયા. હું હા હો, પેલા તો મને વિશ્વાસ નહોતો, પણ આ જીગરે મને સરપ્રાઈઝ આપીને ખુશ કરી દીધી. હારું હારું જીગુ, ફરી આય અને ભગવાનના દર્શન કરી આય. પ્રસાદી લેતી આય જો અમારા હાટુ. હા ભાઈ, બધા હાટુ પ્રસાદી લેતી આવે. હારું હાલ, મારે કામ છે ને તો હું જાઉં છું. મજા આવી ગયો ગોગડી. ગોકુળ મથુરા ફૂલ મોજ કરવાની છે. આ 15 વર્ષ ત્યાં નથી લઈ ગયા ને, એ 15 વર્ષની એક આરે મોજ કરી લેવાની છે ગોકુળ મથુરામાં. એ ઉત્સાહ ધીમો રાખ થોડો. એટલું બધું બહુ ઉત્સાહમાં ન આવી જવાય. શું કામ ન આવે? આ 15 વર્ષે મને પહેલી વાર બહાર કાઢે છે, એ 8 દી. એ આવો ડોસીમાં આવો. કઈ બાજુ? જીગુ, કઈ બાજુ અમારે જવાનું હોય? આ ધીમે ધીમે હાલીને મંદિરે દર્શન કરવા જાઉં છું. એ હારું ડોસીમાં, તમે મંદિરે દર્શન કરી આવો, અને હું તો ગોકુળ મથુરા જઈને મારા કાનાના દર્શન કરે. કેમ એમ કેશો? એ ડોસી, અમે ગોકુળ મથુરા જાય છીએ ભગવાનના દર્શન કરવા ને ફરવા, એ 8 દી લગી. હું વાત કરશો જીગુ? અઠવાડિયું તારે ગોકુળ મથુરા ફરવા જવું છે? હા ડોસી, હા અઠવાડિયું મને જીગર લઈ જાય છે બહાર રખડવા. હારું હારું બટા, જીયાય અને ભગવાનના દર્શન કરી આય. હાલ હું પાછી હાલતી થાવ ધીમે ધીમે, એટલે મંદિરે પૂગી જાવ.
જીગુડી આખા ગામને તું કહી દે? ભોગડી કેવું જ પડે ને, હું ખુશ જ એટલી છું કે જીગરે મને આમ જો ખુશ કરી દીધું. હું તો આખા ગામમાં ઢંઢેરો પીટીને કહેવાની છું. એ ઢંઢેરાની દીકરી આખા ગામમાં નો કહેવાય, નજર લાગી જાય ને તો ગોકુળ મથુરા જવાનું પીડું રહે. ભોગડી નેગેટિવ વિચાર માની, પોઝિટિવ વિચાર ની. એવું કેમ વિચારશો કે ગોકુળ મથુરા જવાનું બંધ રહે? એવું નથી જીગુ, બહુ વધારે પડતી ખુશ થઈ જાય ને એટલે ખુશી ભાંગી જતા વાર ન લાગે, એટલે કહું છું. તારી ખુશી દબાવીને રાખ અને ક્યાંય ગામમાં ઢંઢેરા બંઢેરા પીટતી નહીં. સાનમુનું જે તારું કામ હોય ને, પેકિંગ કરવાનું, ખાવા પીવાનું બનાવવાનું, એ મેળ બનાવવા. ભોગડી એવું કાઈ ન હોય, અમે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. મારો કૃષ્ણ કાનુડો કાઈ કોઈની નજર નહીં લાગવા દે, મને પૂરો વિશ્વાસ છે. અને અમે શાંતિથી દર્શન કરીને આવીશું. મારા ભગવાન ઉપર મને વિશ્વાસ તો હોય કે નહીં? આ એ વાત તો હાચી, ભગવાન ઉપર તો બધાને વિશ્વાસ હોય જ, અને તમે તો ભગવાનના દર્શન કરવા જાવ છો એટલે એમાં કોઈ વિઘ્ન નહીં આવવા દે ભગવાન. હારવાલ મારા કામ છે ને હું જાઉં છું. હા પણ જા, વાંધો નહીં, પણ હું ફોન કરું ને એટલે આવી જઈએ. પેલા કપડા લેવા જાવાસ, પછી ઘરે ખાવા પીવાની વસ્તુ બનાવીશું. હા તે વાંધો નહીં, કઈક ટાઈમે ફોન કરજે. જીગર જીગર જીગર, તમે મને ખુશ કરી દીધી. આ 15 વર્ષમાં પહેલી વખત એવા સમાચાર સાંભળ્યા ને તેની વાત જ નહીં, એટલી ખુશ કરી દીધી. બહુ મજા આવશે. ગોકુળ મથુરા બધી રખડશું, ભગવાનના દર્શન કરશું, આજુબાજુમાં બધાય દેવસ્થાને મંદિરે દર્શન કરશું અને બહુ મોજ કરવાની છે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે વિડિયો લાગ્યો. પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે, તો વિડિયોને બધા લોકો સુધી શેર કરજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અમે જાય છે ગોકુળ મથુરા ભગવાનના દર્શન કરવા, તમે જાયજો. અને મારા વિડિયો કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.